जय श्री कृष्ण मित्रों, लास्ट टाइम આપણે વાત કરતા હતા પી વિભાગના તત્વો પાર્ટ 2 ની અંદર પી વિભાગના તત્વો પાર્ટ 2 જેની અંદર સમૂહ નંબર 17 ના તત્વો વિશે આપણે લાસ્ટમાં વિચારેલું હતું। સમૂહ નંબર 17 ના તત્વો કે જેની અંદર फ्लोरीन, क्लोरीन, ब्रोमीन, आयोडीन, एस्टेटीन અને ટેનેસીનનો સમાવેશ થાય। બરાબર। લાસ્ટ ટાઈમ આપણે સમૂહ નંબર 17 ના તત્વોના આણ્વિય સ્વરૂપ એટલે કે ડાયક્લોરીન અને એના એક સંયોજન એટલે કે હાઇડ્રોજન ક્લોરાઇડ HCl વિશે વાત કરેલી હતી। આજે આપણે ફરીથી સમૂહ નંબર 17 ના તત્વો માંથી બનતા સંયોજનો વિશે વાત કરીએ તો એમાં એક અગત્યનો ક્લાસ આવશે હેલોજન તત્વોના ઓક્સો એસિડ સંયોજનો। હેલોજન તત્વોના ઓક્સો એસિડ સંયોજનો। હેલોજન તત્વોના ઓક્સો એસિડ સંયોજનો। મિત્રો, फ्लोरीन मात्र एक ज ऑक्सो एसिड संयोजन बनावे। फ्लोरीन मात्र एक ज ऑक्सो एसिड संयोजन बनावे। एनु कारण एवुं छे तेनु नानुं कद अने ऊंची विद्युत ऋणता। तेनु कारण फ्लोरीन नु नानुं कद ऊंची विद्युत ऋणता है। फ्लोरीन पोताना नाना कद और ऊंची विद्युत ऋणता कारणे मात्र एक ज ऑक्सो एसिड बनावे। जो ऑक्सो एसिड अणुसूत्र है HOF, जेनु नाम लखीए तो थाय बे रीतना नाम लखी शकाय रासायणिक रीते अने सेम तो एक थाय फ्लोरिक 1 एसिड। आ हमणां हूँ डीपमां करावीश अने तमे बीजी रीतना नाम लखवुं होय तो लखी शको हाइपोफ्लोरस एसिड। हाइपोफ्लोरस एसिड। अन्य हेलोजन तत्वों एक करता वधारे अनेक ऑक्सो एसिड संयोजनों बनावे। ऑक्सो एसिड संयोजनों बनावे परंतु ते शुद्ध अवस्थानी अंदर अलग करी शकाता नहीं। परंतु तेमांथी मोटा भागनाने शुद्ध अवस्था में अलग करी शकाता नहीं। ते मात्र जलीय द्रावणों में अथवा तो क्षार स्वरूप में स्थायी होय। जलीय द्रावणों में अथवा क्षार तेना क्षार स्वरूपे स्थायी होय। એટલે કે ક્લોરીન, બ્રોમીન અને આયોડીન અનેક ઓક્સો એસિડ બનાવે પરંતુ મોટા ભાગના છે મિત્રો એને शुद्ध अवस्था में अलग नहीं करी शकाता। बराबर। कारण ई है कि ए बहुत स्थायी नहीं। ए मात्र जलीय द्रावणों में अथवा तो क्षार स्वरूपे ज स्थायी होय। फ्लोरीन मात्र एक ज ऑक्सो एसिड बनावे। क्लोरीन, ब्रोमीन और आयोडीन अनेक ऑक्सो एसिड बनावे पण एने शुद्ध स्वरूप में अलग करवा मोटा भागनाने मुश्केल है कारण कि स्थिरता ओछी है। जलीय द्रावणों में अथवा तो क्षार स्वरूपे ज अस्तित्व धरावे, स्थायी होय। हवे आपणे एक टेबल मार्फते हेलोजन ऑक्सो एसिड ने समझवानो प्रयत्न करिए। पहला टेबल मार्फते आपणे जोई लेशुं कि भाई कया बने, पछी आपणे एनी कैरेक्टरिस्टिक जोशुं। एक बनशे हेलिक 1 एसिड। 1 ए ऑक्सिडेशन आंक हशे हेलोजन नो। पछी हेलिक 3 एसिड। आमां कॉन्सेप्ट छे मित्रों, लेक्चर में ध्यान देजो। बहु क्वेश्चन आमांथी पूछाय। हेलिक
5 એસિડ 1,3,5 અને હેલિક્સ 7 એસિડ. ક્લિયર? સોરી, હેલિક્સ 7 એસિડ. 4 પ્રકારના ઓક્સો એસિડ બનાવશે હેલોજન. હેલિક 1 એસિડ, હેલિક 3 એસિડ, હેલિક 5 એસિડ, હેલિક 7 એસિડ. આ 1, 3, 5, 7 એ હેલોજનનો ઓક્સિડેશન આંક હશે. આનું સામાન્ય નામ થાય મિત્રો હાઇપોહેલસ એસિડ. એ હમણાં હું કહીશ કેવી રીતના બનાવવા. આને ખાલી કહેવાય હેલસ એસિડ. આ હાઇપોહેલસ એસિડ, આ હેલસ એસિડ. આને કહેવામાં આવે હેલિક એસિડ અને પરહેલિક એસિડ. યાદ રાખજો, હેલિક એસિડ અને પરહેલિક એસિડ. આગળ વધીએ મિત્રો. જે ફ્લોરિન છે, ફ્લોરિન એ માત્ર એક જ બનાવશે HOF. બરાબર? અને એનું નામ થશે હવે ફ્લોરિક 1 એસિડ. આ મુજબ ફ્લોરિક 1 એસિડ અથવા હાઇપોફ્લોરસ એસિડ. ફ્લોરિન બીજા એકેય ઓક્સો એસિડ બનાવી શકતું નથી. જો ફ્લોરિન માટે વિચારું તો ફક્ત એક જ પ્રકારનો બનાવે, હાઇપોફ્લોરસ એસિડ, ફ્લોરિક 1 એસિડ. અહીંયા ફ્લોરિનનો ઓક્સિડેશન આંક +1 સ્વીકારવામાં આવ્યો છે નહીં. કારણ કે જો એનું બંધારણ દોરું, હું ડિટેલમાં વાત કરીશ આ કોષ્ટક પૂરું થશે પછી, કે આની અંદર +1 શા માટે છે નહીં, સ્વીકારવામાં આવ્યો. હે મિત્રો, અપવાદજનક પદાર્થ છે આ એક HOF, કે જેમાં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક +1 સ્વીકારવામાં આવ્યો છે નહીં. એની કોઈ સાબિતી નથી. ક્લોરિન મિત્રો બધા જ પ્રકારના ઓક્સો એસિડ બનાવશે. HOCl, HOClO, અથવા તો આને આમ પણ લખી શકું HClO2, પછી HOClO2 અથવા HClO3. અહીંયા હું લખીશ HOClO3 અથવા તો HClO4. આ ચારે ચાર પ્રકારના બનાવશે ક્લોરિન. બરાબર? તો એનું નામ લખવું હોય તો હું શું લખી શકું? તો કે અહીંયા ક્લોરિન +1 સ્ટેટમાં હશે, અહીંયા +3 માં હશે, અહીંયા +5 માં હશે, અહીંયા +7 માં હશે. પછી અહીંયા લખો તો કોઈ પ્રોબ્લેમ નથી. આનું નામ થાય ક્લોરિક 1 એસિડ. આનું નામ થાય ક્લોરિક 3 એસિડ. આનું નામ થાય ક્લોરિક 5 એસિડ, ક્લોરિક 7 એસિડ. આ રાસાયણિક નામ લખ્યા આપણે. ક્લોરિક 1 એસિડ, ક્લોરિક 3 એસિડ, ક્લોરિક 5 એસિડ અને ક્લોરિક 7 એસિડ. સામાન્ય નામ થાય હાઇપોક્લોરસ એસિડ. હેલસની જગ્યાએ ક્લોરસ એસિડ. અહીંયા ખાલી ક્લોરસ એસિડ. ક્લોરિક એસિડ, હેલિકની જગ્યાએ ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડ. ક્લોરિક એસિડ HClO4 અથવા તો HOClO3. શા માટે આવું લખ્યું? એક ઓક્સિજન અહીંયા બાકી અહીંયા. એ બંધારણ જ્યારે દોરશું આપણે ત્યારે ખબર પડી જશે. બ્રોમિન અને આયોડિનની અંદર હવે હું વાત કરું તો બ્રોમિન HOBr બનાવશે. આ નહીં બનાવે, બાકીના બે બનાવશે HOBrO2 અથવા તો HBrO3. આ બનાવશે HOBrO3 અથવા તો HBrO4. એક નહીં બનાવી શકે હેલિક ટાઈપનું બ્રોમિન. અને આયોડિન પણ સેમ વસ્તુ. પછી હું નામ લખાવું HOI. આ નહીં બનાવી શકે, આ બનાવશે HOIO2 અથવા તો HIO3, HOIO3 અથવા તો HIO4. આ બનાવશે. આ એક નહીં બનાવે. ફ્લોરિન માત્ર એક જ બનાવશે. ક્લોરિન બધા જ ઓક્સો એસિડ આપે મિત્રો. હેલિક 1 આપે, હેલિક 3 આપે, હેલિક 5 આપે, હેલિક 7 આપે. બ્રોમિન અને આયોડિન હેલિક 3 નહીં આપી શકે. નામ લખીએ તો આનું નામ શું થાય? બ્રોમિક 1 એસિડ, હાઇપોબ્રોમસ એસિડ. પછી અહીંયા તો કોઈ પ્રશ્ન નથી. અહીંયા શું નામ થશે? તો કે બ્રોમિક. અહીંયા +1 હશે, અહીંયા +1 હશે, +5, +5, +5, +7, +7. બ્રોમિક 5
એસિડ અને બ્રોમિક 7 એસિડ, અથવા તો એનું બીજું નામ થાય બ્રોમિક એસિડ, ખાલી સામાન્ય નામ, અને આનું પર બ્રોમિક એસિડ, પર બ્રોમિક એસિડ. આમ યાદ રાખવાનું, હાઇપોહેલસ હેલસ હેલિક પર હેલિક, હાઇપોહેલસ હેલસ હેલિક પર હેલિક. ક્લિયર? 1357. આયોડિક 1 એસિડ, આયોડિક 1 એસિડ અથવા તો હાઇપોઆયોડસ એસિડ, હાઇપોઆયોડસ એસિડ, આયોડિક 5 એસિડ, અથવા તો આયોડિક એસિડ. મેં બધા નામ લખાવી દીધા છે. આયોડિક 7 એસિડ, અથવા તો પર આયોડિક એસિડ. તો મિત્રો હેલોજન તત્વો જે ઓક્સો એસિડ બનાવે એનું ચાર્ટ, એનું ટેબલ આ મુજબ છે. ફ્લોરિન 1, ક્લોરિન તમામ, બ્રોમિન અને આયોડિન માત્ર હેલિક 3 નહીં આપે, બાકી બીજા બધા આપશે. તો એક આ વાત યાદ રાખજો. હવે હું આ ટેબલની અંદર તમને થોડીક વસ્તુ લખાવવા માંગુ છું કે ટેબલમાં તમે ઉપરથી નીચે આવશો કોઈ પણની અંદર, આની તો અંદર કોઈ પ્રશ્ન નથી, આમાં તમે ઉપરથી નીચે આવશો તો આટલા આટલા ગુણધર્મોમાં ફેરફાર થશે, એસિડિકતા વધશે. મતલબ કે આના કરતા આ વધારે એસિડિક હશે, એના કરતા આ વધારે એસિડિક, એના કરતા આ વધારે એસિડિક. મને ખબર નથી મિત્રો આ ક્વેશ્ચન કેટલી વખત પૂછાણો. HClO, HClO2, HClO3, HClO4 ને એસિડિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવાય એની એસિડિક પ્રબળતા મને ખબર નથી મિત્રો કેટલી વખત પૂછાણું છે. લોટ્સ ઓફ ટાઈમ. ઉપરથી નીચે એસિડિકતા વધશે. સેમ વસ્તુ આમાં છે, આના કરતા વધારે એસિડિક આ હશે, એના કરતા વધારે એસિડિક આ, આના કરતા વધારે એસિડિક આ, એના કરતા વધારે એસિડિક આ. રેડી? ઉપરથી નીચે આવશો એટલે ઉષ્મીય સ્થિરતા પણ વધશે, ઉષ્મીય સ્થિરતા વધશે. યાદ રાખજો મિત્રો, રિડક્શન કરતાની પ્રબળતા વધશે. પેલા આ 3 મુદ્દા લખી નાખવાના. ઉપરથી નીચે આવો આના કરતા આ વધારે સ્ટેબલ, એના કરતા વધારે સ્ટેબલ, એના કરતા આ વધારે સ્ટેબલ ઉષ્મીય રીતે. ઉપરથી નીચે આવો એમ એસિડિકતા વધે, એસિડિક પ્રબળતા વધે, અથવા તો રિડક્શન કરતાની પ્રબળતા પણ વધશે. આના કરતા પ્રબળ રિડક્શન કરતા આ, એના કરતા આ, એના કરતા આ, આમાં પણ ઉપરથી નીચે રિડક્શન કરતાની પ્રબળતા વધતી જશે મિત્રો. તો આઈ થિંક યુ વિલ બી ક્લિયર અબાઉટ ધેટ. પહેલા તો આ ખબર પડી ગઈ. હવે જે અપવાદજનક વર્તણૂકો અને અલગ અલગ વર્તણૂકો છે એ હું સમજાવું. એની પહેલા હું આકાર દોરાવી દઉં બધાના, જેથી કરીને કોઈ પ્રશ્ન ન થાય. મિત્રો પહેલા હું HOF માટે થોડીક વાત કરી દઉં કે HOF છે એમાં આનો ઓક્સિડેશનાંક +1 સ્વીકાર્યો છે, આનો +1 અને -2 સ્વીકારેલ છે. કારણ કે સાયન્ટિસ્ટોએ ઘણી બધી દલીલ કરી. બરાબર, એક બંધારણ આવું સૂચવવામાં આવ્યું કે આ -1 હોય, આ +1 હોય, તો આ બે તો 0 થઈ ગયો, તો આનો ઓક્સિડેશનાંક 0 રહેવો જોઈએ. 0 રહેવો જોઈએ એનો મતલબ એવો થયો કે સંયોજનમાં તો કોઈ પણ ઓક્સિડેશનાંક 0 પોસિબલ ન હોઈ શકે, પણ એનો મતલબ એવો હતો કે આ બાજુ -1 શો કરે ને આ બાજુ +1, પણ તો અંતેનો ટોટલ તો 0 જ થતો હતો. એટલે સાયન્ટિસ્ટોએ આ સ્વીકાર્યું નહીં. હજી એની અંદર વર્ક ચાલુ છે. તમે પણ ઈચ્છતા હોવ તો તમે HOF ની અંદર ફ્લોરિનનો ઓક્સિડેશનાંક +1 શા માટે સ્વીકાર્યો એ સાબિત કરવા માટે આગળ વધી શકો. પણ આ સ્વીકારેલો છે. એક કોન્સેપ્ટ આવો સ્વીકારવામાં આવ્યો હતો કે ભાઈ +1 અને -1 લઈએ તો આ બેનો ટોટલ 0 થઈ ગયો, તો 0 થવું જોઈએ. મતલબ કે આ -1 આ બાજુ પ્રદર્શિત કરે, +1 આ બાજુ, ટોટલ 0 થાય. પણ સાયન્ટિસ્ટોએ આ સ્વીકાર્યું નહીં. અત્યારે સ્વીકારી લેવામાં આવ્યું કે HOF માં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક +1 છે. બસ આટલું યાદ રાખવાનું. હું HOCl દોરું. આ કોનું બંધારણ થાય? હાઇપોક્લોરસ એસિડ. પછી HClO2, આ તો એઝ ઇટ ઇઝ રાખવાનું. HOCl એની સાથે એક દ્વિબંધથી જોડી દેવાનો ક્લોરીન. આ કોનું થયું? ક્લોરસ એસિડ. પછી HOF તમે દોરી દીધું, HOCl. આ HOCl હતું, આ HOClO હતું. હવે સમજાણું? OClO શા માટે લખ્યું? કારણ કે આ ઓક્સિજનનું જોડાણ અને આ ઓક્સિજનનું જોડાણ અલગ છે. અહીંયા શું આવશે? HOClO2
એટલે ડબલ ઓક્સિજન ડબલ બંધથી આમ ટેક્સ્ટ બુકમાં આ જ વસ્તુ આપી પણ એને થોડીક આમ આડી કરીને આપી છે. તમે આમ દોરો તો કોઈ પ્રોબ્લેમ નથી. આ ક્લોરિક એસિડ છે અને HOClO3 પર ક્લોરિક એસિડ એ આવી રીતના થશે. HOCl એની સાથે 3 ઓક્સિજન ડબલ બોન્ડથી, મતલબ કે જે ઓક્સિજન વધે ને અહીંયા દોરતા જવાના. હવે ખબર પડી ગઈ એક ઓક્સિજન અલગ શા માટે લખો, કારણ કે હાઇડ્રોજન અને ક્લોરીનને જોડે છે દરેક ઓક્સો એસિડમાં. જ્યારે બાકીના ઓક્સિજન છે જે પાછળ લખ્યા હોય એ ક્લોરીન સાથે ડબલ બોન્ડથી હોય. તો આ રીતના દોરી શકો તમે મિત્રો. આ જ વસ્તુ તમને ટેક્સ્ટ બુકમાં ઊભી કરીને બતાવી, બાકી કાંઈ પ્રોબ્લેમ નથી, સેમ છે મિત્રો. આમાંથી હાઇડ્રોજન દૂર થાય એટલે ClO3-1 આયન આપે, જેને ક્લોરેટ આયન કહી શકાય. ક્લોરેટ આયનની અંદર શું હશે મિત્રો, તો કે Cl સેન્ટરમાં હશે, એની સાથે 3 ઓક્સિજન ડબલ બોન્ડથી ClO3-1 એક ઓક્સિજન ડબલ બોન્ડથી આવી રીતના હશે, કારણ કે બે એઝ ઇટ ઇઝ રહ્યા. અહીંયાથી એને હાઇડ્રોજન ગુમાવ્યો એટલે એની ઉપર માઇનસ ચાર્જ આવ્યો અને એક રહી ગઈ હશે ક્લોરીન ઉપર લોન પેર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે હું આનું સંકરણ નક્કી કરવા જાઉં તો sp3 થાય, મતલબ કે આની આગળ એક સિગ્મા, એક પાઈ, એક સિગ્મા, એક પાઈ, એક સિગ્મા બનશે. અને જો હજી હું ડિટેલમાં વાત કરું તો આ પાઈ બંધ કયું હશે, તો કે પાઈ બંધ છે મિત્રો એ p પાઈ d પાઈ હશે. કારણ શું, તો કે ઓક્સિજન પોતાની p ઓર્બિટલ યુઝ કરશે, ક્લોરીન પોતાની d ઓર્બિટલ યુઝ કરશે. અહીંયા જે પાઈ બંધ છે બે p પાઈ d પાઈ પ્રકારના પાઈ બંધ છે મિત્રો. કયા પ્રકારના? p પાઈ d પાઈ, બરાબર. હવે કોઈ મને કોન્સેપ્ટ વિશે પૂછે તો હું કહીશ કે આ કોન્સેપ્ટ છે. આમાંથી પ્રોટોન નીકળી જાય તો ClO4-1 પર ક્લોરેટ આયન બને અને પર ક્લોરેટ આયનની અંદર આ જ વસ્તુ હશે Cl ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O એઝ ઇટ ઇઝ, કારણ કે અહીંયાથી નીકળો માઇનસ ચાર્જ એક ઓક્સિજન ઉપર આવશે અહીંયા. ફરીથી આનું સંકરણ sp3 જ આપીશ. ફરક એટલો થયો કે એક લોન પેરની જગ્યાએ ડબલ બોન્ડથી ઓક્સિજન આવી ગયો. રેડી? ફરીથી આનું હવે આપણે જો સંકરણ નક્કી કરીએ તો sp3 જ થાય. સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ, સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ, સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ અને સિગ્મા બોન્ડ. આમાં પણ જે પાઈ બોન્ડ છે મિત્રો પાઈ બંધ એ p પાઈ d પાઈ પ્રકારનો જ છે. એમાં p ઓર્બિટલ ઓક્સિજન યુઝ કરી હશે અને d ઓર્બિટલ ક્લોરીન યુઝ કરી હશે. તો આ બે આયનોના બંધારણની મને થોડીક માહિતી યાદ આવી તો મેં લખાવી દીધી. સેમ વસ્તુ છે મિત્રો, તમે બ્રોમિન માટે લખી શકો બંધારણો, તમે આયોડિન માટે લખી શકો, બરાબર. હવે હું કરાવી દઉં. સપોઝ કે મને બ્રોમિનનું કહે તો એમાં આ ન હોય, બરાબર. હવે અહીંયા ક્લોરસની જગ્યાએ બ્રોમસ થઈ જાય, હાઇપોબ્રોમસ એસિડ. અહીંયા Br આવી જાય, અહીંયા Br આવી જાય, અહીંયા Br આવી જાય, ક્લોરિકની જગ્યાએ બ્રોમિક થઈ જાય, અહીંયા Br આવી જાય, અહીંયા પણ Br આવી જાય વચ્ચે, ક્લોરિકની જગ્યાએ પર બ્રોમિક, અહીંયા પણ Br. બસ આ એના સેફ છે, બરાબર. સેમ વસ્તુ આયોડિન માટે હોઈ શકે. અહીંયા I આવી જાય, નામ તમે બદલાવી નાખજો. અહીંયા I, અહીંયા પણ I આવી જાય, અહીંયા પણ I and I. તો આ બંધારણો લખ્યા. હવે થોડીક કેરેક્ટરિસ્ટિક વિશે આપણે ચર્ચાઓ કરીએ. પહેલા હું આ કહેવા માંગુ છું, સપોઝ કે મારી આગળ HOCl છે, પછી એક મારી આગળ HOClO છે, HOClO2 છે અને HOClO3 છે. આનો જો હું સંયુગ્મન બેઝ લખું, આ એસિડનો આ એસિડ છે એનો સંયુગ્મન બેઝ લખું. સંયુગ્મન બેઝ એટલે શું મિત્રો ખબર? તો કે એસિડમાંથી H+ દૂર થયા પછીની રચના. આમાં તો H+ દૂર કરી દઉં તો શું વધે? તો કે ClO-. તો આને ClO- ને આનું સંયુગ્મન બેઝ કહેવાય.
આ એસિડ હતું જે HOCl, એમાંથી મેં પ્રોટોન કાઢી નાખ્યો. હવે જે વધ્યું આ એસિડ છે, આ એનું સંયુગ્મન બેઝ કહેવાય. એસિડમાંથી એક પ્રોટોન ઓછો થઈ ગયા પછી જે વધેને સંયુગ્મન બેઝ કહેવાય. તો આનો સંયુગ્મન બેઝ શું થાય? તો કે ClO2 -1. હું ઇન જાય રાખું. આનો ClO3 -1 અને આનો ClO4 -1. આનો સંયુગ્મન બેઝ આ છે, આનો સંયુગ્મન બેઝ આ છે, આનો સંયુગ્મન બેઝ આ છે, કારણ કે કઈ પ્રોટોન કાઢી નાખ્યા. હવે મિત્રો યાદ રાખજો, એસિડિક પ્રબળતા તો આમ છે HClO, HClO2, HClO3 અને HClO4. એસિડિક પ્રબળતા આમ છે. હવે કોન્સેપ્ટ બીજો યાદ રાખવાનો મિત્રો, પ્રબળ એસિડમાંથી માંથી મળતો સંયુગ્મન બેઝ નિર્બળ હોય. મતલબ કે પ્રબળતા જેમ એસિડની વધારે એમ એના સંયુગ્મન બેઝની નિર્બળતા ઓછી. આ બધા બેઝ હશે કારણ કે એની આગળ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, દાન કરશે. ClO2 માઇનસ, ClO3 માઇનસ અને ClO4 માઇનસ. હવે હું આની બેઝિક પ્રબળતા લખું, આ બાજુ શું લખું? બેઝિક પ્રબળતા. તો શું થતું જશે મિત્રો એનું? તો કે બેઝિક પ્રબળતા ઓછી થતી જશે, ઘટતી જશે. કારણ કે પ્રબળમાં પ્રબળ એસિડમાંથી મળતો સંયુગ્મન બેઝ નિર્બળમાં નિર્બળ હોય અને નિર્બળમાં નિર્બળ એસિડમાંથી મળતો સંયુગ્મન બેઝ પ્રબળમાં પ્રબળ હોય, તો બેઝિકતા ઘટતી જાય. આ સૌથી વધારે બેઝિક, પછી આ, પછી આ અને પછી આ. એસિડ કરતાનો સ્વભાવ ઉલટો હોય. આ એસિડિક હોય એટલે સંયુગ્મન બેઝ બેઝિક હોય, કારણ કે નામ જ બેઝ છે. એની બેઝિક પ્રબળતા ઘટતી જાય, એનો આધાર આ છે. એસિડ પ્રબળ એમ સંયુગ્મન બેઝ નિર્બળ, એસિડ નિર્બળ એમ સંયુગ્મન બેઝ પ્રબળ. આ વાત યાદ રાખવાની મિત્રો, બરાબર. પછી એક સ્થિરતા વિશે હું વાત કરીશ થોડીક, આ ચારે ચારની. આની સ્થિરતા વિશે શું કહી શકાય? બરાબર. તો જેમ જેમ ઋણ આયનનું ઓક્સિજન પરમાણુ સાથેનું જોડાણ છે વધતું જાય એમ સ્થિરતા વધતી જાય. અને સ્થિરતા આ મુજબ છે, આના કરતા આ વધારે સ્થિર, એના કરતા વધારે સ્થિર, એના કરતા આ વધારે સ્થિર. સમજાઈ ગયું? ઋણ આયન જે બન્યો એ ઋણ આયનમાં જેમ ઓક્સિડેશન આંક વધશે હેલોજનનો, આમ તો એ જ કહી શકાય ને, જેમ જેમ અહીંયા +1 છે, અહીંયા +3 છે, અહીંયા +5 છે અને +7 છે, જેમ જેમ ઋણ આયનનો અંદર ઋણ આયન જે બન્યા સંયુગ્મન બેઝ એની અંદર ઓક્સિડેશન આંક હેલોજનનો વધતો જાય એમ એમ સ્થિરતા વધતી જાય. અથવા તો એમ પણ કહી શકું કે આની સ્થિરતા આવી રીતના વધતી જશે. રેડી મિત્રો? તો આમાં તમારે બે જ વસ્તુ યાદ રાખવાની હતી કે આનો સંયુગ્મન બેઝ આ, આનો સંયુગ્મન બેઝ આ, આનો આ અને આનો આ. એસિડિક પ્રબળતા આ રીતના લોટ્સ ઓફ ટાઈમ 1000 વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. આ એમાંથી મળતા સંયુગ્મન બેઝની બેઝિક પ્રબળતા આ અને સ્થિરતા આ. બેઝિક પ્રબળતા અને સ્થિરતા બે વિરુદ્ધ છે. રેડી? આગળ વધીએ. સંયુગ્મન બેઝ એટલે શું? તો કે એસિડમાંથી પ્રોટોન નીકળી ગયા પછીની જે રચના વધે એને એ એસિડનો સંયુગ્મન બેઝ કહેવાય. એસિડ પ્રબળ, સંયુગ્મન બેઝ નિર્બળ. એસિડ નિર્બળ, સંયુગ્મન બેઝ પ્રબળ. આ કોન્સેપ્ટ યાદ રાખવાનો. પછી હું લખાવીશ મિત્રો તમને HOX માં સ્થિરતા. આ બધું લખતું રહેવાનું હોય. એની અંદર સ્થિરતા હશે HClO, HBRO અને HIO. HOX માં સ્થિરતાનો ક્રમ આ હશે: HClO, પછી HBr અને પછી I. પછી HXO4 માં સ્થિરતા, આનો મતલબ HOXO3 થાય, બે સેમ. એની અંદર પણ એમ જ હશે. સ્થિરતાનો ક્રમ શું હશે? તો કે થોડો ક્રમ ઉલટાઈ ગયો હશે, બરાબર. અને એની અંદર ક્રમ હશે મિત્રો સ્થિરતાનો HIO4, પછી HBRO4 અને પછી HClO4. HXO3 માં સ્થિરતા લખીએ તો એ આ મુજબ હશે: HClO3, HBRO3 અને HIO3. આમાં થોડુંક ઉલટું છે. HOX માં સ્થિરતા, HOX3 માં સ્થિરતા, HO
XO4 માં સ્થિરતાનો ક્રમ આ મુજબ થાય મિત્રો, બરાબર. પછી એક અગત્યની અને અપવાદરૂપ વર્તણૂક XO4- ની ઓક્સિડેશન કરતાની પ્રબળતા. આ યાદ રાખવાનું છે, અપવાદજનક છે, ખૂબ જ અગત્યનું છે. શું હશે તો કે Cl(O4-1) then I(O4-1) then Br(O4-1). નહીતર આમ હોવું જોઈએ Cl(Br) ની જગ્યાએ આયોડિન વચ્ચે છે. રિસ્પોન્સિબલ છે એના માટે EMF ના મૂલ્યો. જો આના EMF ના મૂલ્ય લખું તો આનું 1.23 વોલ્ટ છે, આનું છે 1.64 વોલ્ટ, બરાબર. લાસ્ટ વન 1.8 વોલ્ટ. માટે આ પ્રબળમાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે મિત્રો. આ ખાસ યાદ રાખજો. આમાં કોન્સેપ્ટ છે એ આ છે કે EMF ના વેલ્યુ ઉપરથી ખબર પડી કે સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા है ClO4-1 then IO4-1 then BrO4-1. તો એક આ વાત યાદ રાખજો કે જે તમને એસિડિક પ્રબળતા અને પર હેલિક એસિડની ઓક્સિડેશન કરતાની પ્રબળતા પણ કહી શકાય. પર હેલિક એસિડની ઓક્સિડેશન કરતાની પ્રબળતા પણ કહી શકાય, જે આ ક્રમમાં હશે. આગળ વધીએ. હજી હું તમને 2-4 કોન્સેપ્ટ લખાવું આની અંદર, કારણ કે આમાંથી લોટ્સ ઓફ ટાઈમ ક્વેશ્ચનો આવે ઓક્સો એસિડમાંથી. તો સમાન ઓક્સિડેશન અવસ્થામાં વિવિધ હેલોજનના ઓક્સો એસિડની એસિડિક પ્રબળતા હેલોજન પરમાણુના પરમાણુ ક્રમાંકના વધારા સાથે ઘટે. સમાન ઓક્સિડેશન આંક ધરાવતા વિવિધ હેલોજન તત્વના ઓક્સો એસિડમાં હેલોજન તત્વનો પરમાણુ ક્રમાંક વધતા અથવા હેલોજન તત્વની વિદ્યુતઋણતા ઘટતા અથવા હેલોજન તત્વની વિદ્યુત ઋણતા ઘટતા એસિડિક સ્વભાવ ઘટે છે. આનો મતલબ આવો થયો કે ધારો કે મારી આગળ HOCl હોય, HOBr હોય અને HOI હોય, તો Ia+1 છે, Ia+1 છે અને Ia+1 ઓક્સિડેશન આંક સમાન હોય તો જેમ પરમાણુ ક્રમાંક વધે અથવા તો હેલોજનનો વિદ્યુતઋણતા ઘટે એમ એસિડિક પ્રબળતા ઘટે. અને એસિડિકતાનો ક્રમ આ થાય. સેમ વસ્તુ છે HBrO3 અને HiO3, HClO4, HBrO4 અને HiO4. આમાં બધામાં +3 છે, સોરી +5, +5, +5, +7, +7, +7. એસિડિક પ્રબળતા આમ હશે. એક આ વાત યાદ રાખવાની મિત્રો. રેડી? એક આ કોન્સેપ્ટ યાદ રાખવાનો. આગળ વધીએ અને લાસ્ટ પોઈન્ટ તરફ તમને લઈ જાઉં તો આ મુદ્દામાંથી કે ઓક્સિડેશન કરતાની પ્રબળતા સમાન હેલોજનના ઓક્સો એસિડમાં ઓક્સિડેશન કરતાની પ્રબળતા સમાન હેલોજન, મતલબ હેલોજન એકનો એક જ હોય, સમાન હેલોજનના ઓક્સો એસિડમાં તમારી આગળ સમાન હેલોજનના ઓક્સો એસિડ હોય તો એની ઓક્સિડેશન કરતાની પ્રબળતા એ હેલોજનના ઓક્સિડેશન અવસ્થાના વધારા સાથે ઘટે. હેલોજન તત્વના ઓક્સિડેશન અવસ્થાના વધારા સાથે ઘટે. જેમ કે HOCl હોય, HOClO2 હોય, HOClO2 હોય અને HOClO3 હોય. અહીંયા +1
જેમ ઓક્સિડેશનાંક વધારે એમ ઓક્સિડેશન કરતાની પ્રબળતા ઓછી. સપોઝ કે હું HOBr લખું, HOBrO2 લખું અને HOBrO3 લખું, કારણ કે આ તો બનતો નથી. આમાં +1 છે, અહીંયા +5 છે, અહીંયા +7 છે, તો ઓક્સિડેશન કરતાની પ્રબળતા આવી રીતના થાય. સેમ વસ્તુ આયોડિનની અંદર થાય. રેડી? જે હું લખતો નથી, HOI પછી HOBrO2 સોરી HOIO2 અને HOIO3 માં રિડક્શન ઓક્સિડેશન કરતાની પ્રબળતા મિત્રો ઘટતી જશે. ઓક્સિડેશન કરતાની પ્રબળતા ઘટતી જશે. તો આટલું યાદ રાખજો. અહીંયા આપણે હેલોજન તત્વના ઓક્સો એસિડ એની લાક્ષણિકતાઓ પૂરી કરી દીધી. બરાબર. મેં ઘણી બધી વસ્તુઓ લખાવી, એની અંદર ટ્રેન્ડ લખાવ્યા. બરાબર, યાદ રાખજો, ભૂલતા નહીં મિત્રો. ઉપરથી નીચે તમે આવશો તો રિડક્શન કરતાની પ્રબળતા વધશે, ઓક્સિડેશન કરતાની પ્રબળતા ઘટશે. જોજો, ઓલી રિડક્શન કરતાની વધતી હતી, ઓક્સિડેશન કરતાની ઘટે. રેડી? ઉપરથી નીચે એસિડિક પ્રબળતા વધશે. આગળ વધીએ. અને હેલોજનના એક ખૂબ જ અગત્યના બીજા સંયોજન વિશે વાત કરીએ તો જેનું નામ છે આંતર હેલોજન સંયોજનો. જેનું નામ છે આંતર હેલોજન સંયોજનો. ઇન્ટર હેલોજન કમ્પાઉન્ડ્સ. આંતર હેલોજન સંયોજનો અથવા તો ઇન્ટર હેલોજન કમ્પાઉન્ડ્સ. બરાબર, આપણે આની અંદર ચર્ચા કરીએ. પેલી વાત તો એ છે કે કેવી રીતના બનાવી શકાય ને વગેરે વગેરે વગેરે. બરાબર, તો જ્યારે એક હેલોજન બીજા હેલોજન સાથે જોડાય ત્યારે બનતા સંયોજનને આંતર હેલોજન સંયોજન કહે છે. એક હેલોજન જ્યારે બીજા હેલોજન તત્વો સાથે જોડાય ત્યારે બનતા સંયોજનને આંતર હેલોજન સંયોજન કહે છે. આંતર હેલોજન સંયોજનો 4 પ્રકારના હોય. XX' 3 ટાઈમ, XX' 5 ટાઈમ અને XX' 7 ટાઈમ. 1 3 5 7. XX' 1 ટાઈમ, XX' 5 ટાઈમ, XX' 7 ટાઈમ. અહીંયા હું એવું કહી શકું કે X બરાબર મોટા કદનો હેલોજન અને X' બરાબર નાના કદનો હેલોજન. હું એમ પણ કહી શકું મોટા કદનો હેલોજન એટલે શું? તો કે X કે જેની વિદ્યુત ઋણતા ઓછી હશે અથવા તો વિદ્યુત ધન્યતા વધારે હશે. કારણ કે જેનું કદ મોટું હોય એની વિદ્યુત ઋણતા ઓછી હોય. ઓછી વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ, ઓછી વિદ્યુત ઋણતા ધરાવતું હેલોજન તત્વ. બે વસ્તુ એક જ થાય. આ તમારે કદ યાદ રાખવાનું અને આ વધારે વિદ્યુત ઋણતા ધરાવતું હેલોજન તત્વ. મતલબ આ થયો કે ClF3 પોસિબલ બને, કારણ કે મોટા કદનો આ થાય, મલ્ટિપલ ટાઈમ હોય નાના કદનો હોય, પણ FCl3 પોસિબલ ન બને. સમજો હો? IF5 પોસિબલ બને, કારણ કે મોટા કદનો નાના કદનો, કારણ કે મોટા કદની આજુબાજુ નાના કદના સમાઈ શકે, પણ આ જ નાનું હોય તેની બાજુમાં મોટા ન સમાઈ શકે. પણ FI5 પોસિબલ નથી. સમજો હો? IF7 પોસિબલ છે, નાના કદનો મલ્ટિપલ ટાઈમ હોઈ શકે, પણ FI7 પોસિબલ નથી. આઈ થિંક યુ વિલ બી ક્લિયર અબાઉટ ધેટ. XX' હોય, XX' 3 ટાઈમ હોય, 5 ટાઈમ હોય કે 7 ટાઈમ હોય, એમાં જે X હશે એક વખત છે એનું કદ મોટું હશે. પછી આમાં કોઈ પ્રશ્ન નથી, ClF લખો કે FCl લખો, આમાં ત્રણેયની અંદર જોવું પડશે. અને X' છે નાના કદનું હેલોજન હશે, મતલબ કે આની વિદ્યુત ઋણતા ઓછી હશે કારણ કે મોટું કદ છે, આની વિદ્યુત ઋણતા વધારે હશે. બરાબર? અને પછી એના ઉપરથી કહી શકાય કે X
અને એક્સ ડેશનો જે ગુણોત્તર છે એ પ્રતિ પરમાણુ શું થતો જશે? વધતો જશે. ગુણોત્તર છે પ્રતિ પરમાણુ વધતો જશે. એ કેમ થાય એ આપણે ટેબલ ઉપરથી સમજશું. બરાબર. અને કેટલા કેટલા છે ને કેવા છે ને કેમ બનાવવામાં આવે એના માટે આપણે ટેબલ સ્ટડી કરીએ. હેલોજન સાથેનું તત્વ આંતરયોજન કહેવાય. 4 પ્રકારના એક્સ ડેશ 3 ટાઈમ, એક્સ ડેશ 5 ટાઈમ અને એક્સ ડેશ 7 ટાઈમ. મિત્રો આંતરયોજન સંયોજનો કેવી રીતના મેળવી શકાય? તો કે ધારો કે મારી આગળ એક Cl2 ગેસ હોય, એની રિએક્શન હું F2 ગેસ સાથે કરું. કોની સાથે કરું? F2 ગેસ. 437 કેલ્વિન તાપમાને. અને ધારો કે અત્યારે બેના સમાન કદ યુઝ કર્યા, આ પણ એક, તો મને મળશે શું મળશે? તો કે ClF મળશે. ગેસ 2 ટાઈમ્સ ClF. બરાબર. પછી ધારો કે હું Cl2 યુઝ કરું, એની સાથે હું ફ્લોરિન છે વધારે માત્રામાં લઉં 3 ટાઈમ, આ વધારે યુઝ કરું, હીટ કરું હું એને 573 કેલ્વિન તાપમાને. આ યાદ રાખવાનું. તો શું મળશે? તો કે તો ClF3 મળશે. શું મળશે? ClF3. બરાબર. સપોઝ કે આપણે આગળ વધીએ હજી. ધારો કે હું આયોડિનને Cl2 સાથે હીટ કરું અને બેના સમાન મોલ લઉં, સમમોલર, તો મને મળશે 2 ટાઈમ્સ ICl. નામ હમણાં હું કહીશ કેવી રીતના લખવા, ટેબલ આવશે ત્યારે. રેડી. પછી સપોઝ કે હું આયોડિન સોલિડ લઉં અને ક્લોરિન વધારે લઉં 3 ટાઈમ્સ, તો ICl3 મળશે 2 ટાઈમ્સ. અમે વધારે પ્રમાણમાં યુઝ કર્યો. રેડી. પછી હું Br2 લઉં, યાદ રાખવાની આ રિએક્શનો, અને F2 લઉં, બેને પાણી વડે બંધ કરી દઉં, બંધ કરેલા હા બેને પાણી વડે, તો મને શું મળશે? તો કે BrF5. યસ, મેં અહીંયા આનું પ્રમાણ વધારે લીધું હોય. શું મળશે મને? BrF3 2 ટાઈમ્સ. સપોઝ કે આજ Br ની અંદર હું હજી વધારે પ્રમાણમાં ફ્લોરિન લઈ લઉં, બરાબર, 5 ટાઈમ્સ, તો મને BrF5 મળશે, વિચ ઇઝ 2 ટાઈમ. એક આ વાત યાદ રાખજો મિત્રો. ક્લિયર? તો આવી રીતના એને બનાવી શકાય. બાકી ટેબલની અંદર છે જ કે આપણે એને કેવી રીતના બનાવી શકીએ. બરાબર. આગળ વધીએ. ટેબલ આપણે વિચારીએ. ટેબલ ટેક્સ્ટ બુકમાં આપ્યું એના કરતાં થોડુંક લાર્જ દોરવાનું છે આપણે, કારણ કે હું તમને એની અંદર બીજા થોડાક એક્સ્ટ્રા લખાવીશ. એક તો પ્રકાર, પછી એક એનું સૂત્ર જે બનશે, પછી ભૌમિતિક અવસ્થા અને રંગ. આ ટેબલ નીટ અને જેડબલઈ માટે ખૂબ અગત્યનું છે. જેટલા પણ ટેબલ આવ્યા ચેપ્ટરની અંદર એ બધા અગત્યના, એમાંથી બેઠે બેઠા ક્વેશ્ચન આવે. પછી બંધારણ, બરાબર, બંધારણ લખશું આપણે. પછી સંકરણ અને ભૌમિતિક રચના. બે કોલમ વધારાની એડ કરી દેજો. પ્રકાર, સૂત્ર, ભૌમિતિક અવસ્થા એટલે કે ભૌતિક અવસ્થા અને રંગ, બંધારણ, સંકરણ અને ભૌમિતિક રચના. બંધારણ અને ભૌમિતિક રચનામાં અલગ અલગ વસ્તુ હોય. બંધારણમાં લોન પેર ન ગણવાની હોય, એમાં લોન પેર ગણવાની હોય. તે જે તમે રાસાયણિક બંધનમાં શીખી ગયા છો. બરાબર મિત્રો. પેલો X1 છે, કાંઈ ન હોય તો 1. આ પ્રકાર. એની અંદર આવી રીતના યાદ રાખવાનું. પેલા લેવાનો તમારે નાનામાં નાનો કોણ છે? તો કે ફ્લોરિન. એનાથી થોડોક મોટો કોણ? તો કે ક્લોરિન, ClF. પછી ફ્લોરિન. પછી આનાથી મોટો કોણ? તો કે બ્રોમિન, તો BrF. સમજો હો ને? પછી તો કે પૂરું થઈ ગયું. હવે એનાથી મોટો કોણ? તો કે આયોડિન. બરાબર. તો ફ્લોરિન અને આય એટલે આધારની જોડી બની ગઈ. પેલા નાનામાં નાનો લીધો કારણ કે તો લેવાનો ClF એની યારે ClF એની યારે BrF એની યારે આય. પતી ગયું. હવે એનાથી તો આગળ શક્ય નથી. હવે કોને પકડવાનો? તો કે Cl ને. એનાથી મોટો કોણ? તો કે Br.
ફ્લોરિન એની હારે ન જોડાઈ શકે, જોડાય તો એ આવી ગયું આગળ. પછી કોણ લેવાનો? Cl, એની હારે કોણ? તો કે I. 5 સંયોજન બનશે. કયા કયા? ClF, BrF, IF, BrCl અને ICl. કેમ યાદ રાખવા? મેં કહી દીધું પેલા નાનામાં નાનો એની હારે મોટો મોટો કંઈક જોડી દેવો જવાનો, પછી એનાથી મોટો. હવે અહીંયા BRI લાસ્ટમાં વધશે, કારણ કે આનાથી મોટો BR, પછી એનાથી મોટો I, પછી I સાથે બીજા કઈ ના આવી શકે. તો 5 હતા અને એક બ્રોમિન વાળો એડ થયો, 6 ટોટલ બની શકે. હવે એની ભૌમિતિક અવસ્થાની લાક્ષણિકતા રાખીએ તો પેલો છે રંગવિહીન વાયુ. આ યાદ રાખવાનું. BRF છે આછો કથાઈ વાયુ. IF છે મિત્રો, બરાબર, એ છે વર્ણપટ દર્શકીય દ્વારા સંચુતિત થાય છે. મતલબ એવો થયો એનો અત્યંત અસ્થાયી છે, એટલું બધું સ્ટેબલ નથી. એનું કઈ એટલું બધું એક્ઝિસ્ટન્સ જાણી નથી શકાનું. ખાલી સ્પેક્ટ્રોસ્કોપી, વર્ણપટ દર્શકી એટલે સ્પેક્ટ્રોસ્કોપી, સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી ખાલી છે એવી માહિતી મળી, બાકી સ્થાયી નથી, એટલો બધો ઉપયોગી નથી. પછી આવશે BrCl, એ ખાલી વાયુ. ICl, એમાં બે પ્રકાર હોય, આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપ. જોજો મિત્રો, યાદ રાખજો, ખાસ છે ICl, આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપ. રૂબી લાલ ઘન હશે, આ આલ્ફા સ્વરૂપી રૂબી લાલ ઘન હશે અને ઓલો કથાઈ લાલ ઘન હશે. અને લાસ્ટ વન જે છે IBr, એ કાળો ઘન હશે. ફાઇનલ યાદ રહી જાય. ClF રંગવિહીન વાયુ, BrF આછો કથાઈ વાયુ, IF બહુ અસ્થાયી है, અત્યંત અસ્થાયી है, અત્યંત અસ્થાયી છે. વર્ણપટ દર્શકી એટલે કે સ્પેક્ટ્રોસ્કોપીથી ખાલી એની આપણને માહિતી મળે. BrCl વાયુ છે. ICl મેં ટેક્સ્ટ બુકમાં થોડાક આડાવડું કર્યું, કારણ કે મેં પેટર્ન મુજબ કરાવ્યું. FFF, Cl, Br. ICl બે સ્વરૂપમાં મળે, આલ્ફા સ્વરૂપ, બીટા સ્વરૂપ. આલ્ફા એટલે રૂબી લાલ ઘન, બીટા એટલે કથાઈ લાલ ઘન. IBr છે કાળો ઘન પદાર્થ છે. આ બધાનું બંધારણ રેખીય છે મિત્રો. બધાની અંદર સંકરણ sp3 છે અને એની ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય છે, જે ટેક્સ્ટ બુકની અંદર નથી આપેલું. બધા sp3 છે, બરાબર. બધા રેખીય છે, બંધારણ રેખીય, ભૌમિતિક આકાર, રચના સમચતુષ્ફલકીય અને સંકરણ sp3. I think you will be clear about that. Ready? Next, XX-3. XX-3 એની અંદર મિત્રો ફરીથી આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું? તો કે ફ્લોરિનથી. 3 ટાઈમ. એનાથી મોટો કોણ? તો કે Cl, ClF3. પછી તો કે BrF3, અને નાનામાં નાનો ફ્લોરિન છે. પછી તો કે IF3. સમજાણું ને કે પેટર્ન? નાનામાં નાનો લખવાનો, પછી એનાથી મોટો, એનાથી મોટો, એનાથી મોટો. પતી ગયું. હવે કોણ આવશે? તો કે એક ક્લોરીન આવશે ને. પછી એની સાથે માત્ર એક જ સંયોજન પોસિબલ છે, I. બસ 4 જ છે, આ બહુ જાજા નથી. કયા? ClF3, BrF3, IF3 અને ICl. હા, હવે હું નામ લખતા શીખવાડું. પહેલામાં લખી નાખજો. ClF એટલે ક્લોરીન ફ્લોરાઇડ, ક્લોરીન ફ્લોરાઇડ. પછી BrF હતું ને, આનું નામ થાય બ્રોમિન ફ્લોરાઇડ. પેલું હેલોજન લખવાનું, ત્રીજું બીજું એના પછીનું હેલાઇડ લખવાનું. પછી શું હતું? IF, આયોડિન ફ્લોરાઇડ. નામ લખતા જજો, આયોડિન ફ્લોરાઇડ. પછી ક્લોરીન આવ્યો હતો, રેડી ને? અહીંયા Br અને અહીંયા I, પછી બ્રોમિન અને અહીંયા I, આવું હતું. આનું નામ થાય બ્રોમિન ક્લોરાઇડ. આનું નામ થાય આયોડિન ક્લોરાઇડ. આનું નામ થાય આયોડિન બ્રોમાઇડ. નામ ના થાય પણ ટેક્સ્ટ બુકમાં લખી લીધો. રેડી? પેલો હેલોજન લખવાનો, બીજો હેલાઇડ લખવાનો. ક્લોરીન ક્લોરાઇડ, ફ્લોરાઇડ, બ્રોમિન ફ્લોરાઇડ, આયોડિન ફ્લોરાઇડ, બ્રોમિન ક્લોરાઇડ, આયોડિન ક્લોરાઇડ, આયોડિન બ્રોમાઇડ. આનું નામ લખીએ તો આવી રીતના થાય. ક્લોરીન ટ્રાયફ્લોરાઇડ,
બ્રોમિન ટ્રાયફ્લોરાઇડ, આયોડિન ટ્રાયફ્લોરાઇડ અને આયોડિન ટ્રાયક્લોરાઇડ. આ ફ્લોરાઇડ છે, આ ક્લોરાઇડ. બસ બાકી તો તમને આવડી જશે. ક્લોરીન ટ્રાયફ્લોરાઇડ, બ્રોમિન ટ્રાયફ્લોરાઇડ, આયોડિન ટ્રાયફ્લોરાઇડ, આયોડિન ટ્રાયક્લોરાઇડ. હવે આપણે એની ભૌમિતિક અવસ્થા અને રંગ લખીએ. ClF3 છે એ રંગવિહીન વાયુ છે. મિત્રો ટેબલ યાદ રાખવાનું, ખૂબ સરળ અને આસાન છે. 2-4 વખત 5 વખત લખશો એટલે થઈ જાય. BrF3 છે એ લીલું પીળું પ્રવાહી છે. પીળું લીલું પ્રવાહી, જે કાંઈ લખો એ લીલું પીળું પ્રવાહી, બરાબર. પીળો પાવડર અને નારંગી ઘન, આ યાદ રાખવાનું છે, બરાબર. બધા જ વડેલો ટી આકાર ધરાવે છે. એનું સંકરણ છે મિત્રો sp3d. અને જો એની ભૌમિતિક રચનાની વાત કરું તો થાય વિક્ષેપિત અથવા તો વિકૃત ત્રિકોણીય દ્વિપિરામિડલ. વિક્ષેપિત અથવા વિકૃત, જે કાંઈ લખવું હોય, ત્રિકોણીય દ્વિપિરામિડલ. XX-5 એની અંદર ફ્લોરિન આવશે લાસ્ટમાં, એની સાથે આયોડિન પોસિબલ છે, એક જ આવશે આ ફ્લોરિન સાથે. પછી Br આવશે, બરાબર, અને પછી Cl આવશે. ઊંધું લખ્યું છે, મતલબ ClF3 BrF5, સોરી ClF5 BrF5 અને IF5. ClF5 BrF5 અને IF5 આ ત્રણ જ પોસિબલ છે. નામ લખવું તો શું થાય? ક્લોરીન પેન્ટાફ્લોરાઇડ. ટેક્સ્ટ બુકથી ઊંધું લખવાનું, બ્રોમિન પેન્ટાફ્લોરાઇડ અને આયોડિન પેન્ટાફ્લોરાઇડ. કારણ કે મેં તમને શીખવાડ્યું પેટર્ન મુજબ, નાનામાં નાનો, પછી એનાથી મોટો, એનાથી મોટો, એનાથી મોટો. મિત્રો ClF3 છે, ClF5 છે એ રંગવિહીન પ્રવાહી છે. પેલા બે રંગવિહીન પ્રવાહી છે. IF5 છે મિત્રો એ રંગવિહીન વાયુ છે, પણ 77 કેલ્વિનથી નીચા તાપમાને ઘન છે. રંગવિહીન વાયુ પણ 77 કેલ્વિનથી નીચા તાપમાને ઘન પદાર્થ બની જાય. રેડી મિત્રો? રંગવિહીન પ્રવાહી, રંગવિહીન પ્રવાહી અને રંગવિહીન વાયુ પણ 77 કેલ્વિનથી નીચા તાપમાને ઘન પદાર્થ બની જશે. મિત્રો એનું સંકરણ થાય sp3d2. સમચોરસ પિરામિડલ આકાર છે એનો, બંધારણ સમચોરસ પિરામિડલ છે. સમચોરસ પિરામિડલ sp3d2. પેલું sp3 પછી sp3d, એક એક ડી વધતો જાય, sp3d2. અને આકાર થાય વિકૃત અષ્ટફલકીય અથવા વિક્ષેપિત અષ્ટફલકીય. આમાં લોન પેર ગણી લેવાની હોય. અને લાસ્ટ વન જે બચ્યું મિત્રો XX-7 છે. XX-7 છે કે જેની અંદર એક જ આવશે IF7, એક જ છે IF7. નામ થાય આયોડિન હેપ્ટાફ્લોરાઇડ. હેપ્ટાફ્લોરાઇડ જે રંગવિહીન વાયુ છે. એના બંધારણ વિશે જો ચર્ચા કરવામાં તો પેન્ટાગોનલ બાયપિરામિડલ છે. sp3d3 છે અને આ પણ પેન્ટાગોનલ બાયપિરામિડલ થશે. તો આ આંતર હેલોજન સંયોજનોના પોસિબલ બંધારણો હતા. આટલા શક્ય બની શકે. એની ભૌમિતિક રચના, ભૌતિક રચના, ભૌમિતિક રચના, રંગ, બંધારણ, આકાર, સંકરણ વગેરે વગેરે આપણે ચર્ચા કરી. આગળ વધીએ થોડાક આની અંદર. જેમ મિત્રો આંતર હેલોજન સંયોજનો પોસિબલ છે, સેમ મિત્રો
હા, પાછું એક ઓલું ICl3 વાળું યાદ રાખજો કે ICl3 છે એ સેતુબંધ વાળો દ્વિઅણુ આપે જે I2Cl2 હોય, રેડી, સેતુબંધિત દ્વિઅણુ બનાવે. આમ I પછી અહીંયા Cl, અહીંયા Cl અને અહીંયા Cl, અહીંયા I Cl અને Cl, આની આરે સેતુબંધ બનાવી દઈએ. આની આરે સેતુબંધ બનાવી દઈએ કારણ કે આની એક 3 પેર પડી હશે ને, એક યુઝ કરી દે અહીંયા. રેડી? તો એક આવું સેતુબંધિત દ્વિઅણુ ICl3 બનાવે. આગળ વધીએ મિત્રો. હજી હું એક થોડીક એક્સ્ટ્રા વાત લખાવી દેવાની અંદર, તો એ વાત કંઈક આવી છે, જેમ વિદ્યુત ઋણતાનો તફાવત વધારે તેમ સ્થિરતા વધારે. જેમ વિદ્યુત ઋણતાનો તફાવત વધારે એમ આંતર હેલોજન સંયોજનોની સ્થિરતા વધારે. સપોઝ કે મારે IF5 હોય, BrF5 હોય અને ClF5 હોય, તો આમાં જો વિદ્યુત ઋણતાનો તફાવત વધારેમાં વધારે આમાં હશે તો એની સ્થિરતા વધારે, પછી એની સ્થિરતા. કારણ કે આયોડિન અને ફ્લોરિન હે, આયોડિન અને બ્રોમિન હે, આયોડિન અને ક્લોરિન હે, વધારેમાં વધારે વિદ્યુત ઋણતાનો તફાવત જેમાં મળશે એની સ્થિરતા વધારે હશે મિત્રો. પછી કોઈ પણ ટાઈપ હોય. રેડી? યાદ રાખજો. આગળ વધીએ. એના પછીનું એક પોઈન્ટ લખાવું કે આ ટાઈપનો હે, આ પૂછાયું મિત્રો, યાદ રાખવાનું. જેવી રીતના હેલોજન બને છે આંતર હેલોજન, એવી રીતના આંતર હેલોજન સંયોજનના આયનો પણ બને છે, તો એને બહુ હેલોજન ઋણ આયન કહેવાય. બહુ એટલે કે એક કરતા વધારે હેલોજન હોય એવા આયનો, બહુ હેલોજન ઋણ આયનને બહુ હેલોજન ઋણ આયનોને સામાન્ય રીતે નીચે મુજબ દર્શાવવામાં આવે. આ બધું એક્સ્ટ્રા છે, કામનું છે. 17 અને 18 સમૂહમાંથી MCQ બહુ પૂછાય. x y⁻⁻1 અને અહીંયા 2n ટાઈમ્સ, જ્યાં n બરાબર 1 2 3. આ કોમન ફોર્મ્યુલા x y 2n -1. થોડાક ઉદાહરણ લખીએ તો આમ ICl2 -1 છે, ICl4 -1 છે, I3 -1 છે. આ બધા બહુ હેલોજન ઋણ આયનો છે. BrF4 -1 છે. બરાબર? આવી રીતના બહુ હેલોજન ધન આયન હોય તો બહુ હેલોજન ધન આયનને સામાન્ય રીતે નીચે મુજબ દર્શાવવામાં આવે. ઋણાયન હોય એવી રીતના ધનાયન હોય xy2n પ્લસ where n is equal to 1 2 3. બરાબર? એના ઉદાહરણ આપ્યા ICl2 પ્લસ છે, પછી ICl4 પ્લસ છે, I3 પ્લસ છે, આવા વગેરે વગેરે. જેમ બહુ મતલબ કે જેમ આંતર હેલોજન સંયોજનો છે એમ આંતર હેલોજન સંયોજનોમાંથી ઋણાયન પણ બને છે, ધનાયન પણ બને છે. આના ફોર્મ્યુલા આવા પ્રકારના છે. હવે આપણે એની થોડીક કેરેક્ટરિસ્ટિક વિચારીએ, એના સંકરણો વિચારીએ, કારણ કે તમને રાસાયણિક બંધનમાં પણ કામ લાગશે મિત્રો. તો યાદ રાખજો, બહુ હેલોજન આયનોમાં સંકરણો. આનાથી તમારું રાસાયણિક બંધન પણ થોડુંક સરળ બનશે. પછી ધન આયન હોય તો એ ભલે અને ઋણ આયન હોય તો પણ બને. બરાબર? પહેલા હું કોના માટે લખાવીશ તો કે હું પહેલા sp3 સંકરણ ધરાવતા આયનો લખાવીશ. કયા લખાવીશ મિત્રો? sp3 સંકરણ ધરાવતા. પછી આપણે આગળ વધશું. sp3 એની અંદર શું હશે તો કે 3 વાળા પ્લસ હશે, I3 પ્લસ ICl2 પ્લસ. જો ટોટલ 3 થાય, 3 વાળા પ્લસ હશે sp3 ની અંદર. બરાબર? પછી sp3d સંકરણ, એમાં શું હશે મિત્રો તો કે
3 વાળા માઇનસ હશે, જેમ કે Cl3 માઇનસ, Br3 માઇનસ, I3 માઇનસ, બરાબર, ICl2 માઇનસ, આ 3 વાળા માઇનસ અને 5 વાળા પ્લસ, I5 પ્લસ, ICl4 પ્લસ, આવા બધા સમજાય. sp3 માં કયા તો કે 3 વાળા પ્લસ, ટોટલ 3 મળતા હોય એવા પ્લસ. sp3d માં તો કે 3 વાળા માઇનસ, પછી એક હોય તો ભલે અલગ હોય, અહીંયા 3 થઈ ગયા, અને 5 વાળા પ્લસ, પછી આવશે sp3d2, sp3d2 એમાં 4 વાળા માઇનસ, સોરી 5 વાળા માઇનસ, ICl4 માઇનસ છે, I5 માઇનસ છે, 5 વાળા માઇનસ, અને 7 વાળા પ્લસ, I7 પ્લસ, પછી આવશે sp3d3, કયું sp3d3, એની અંદર આવશે 7 વાળા માઇનસ, I7 માઇનસ 1, IF6 માઇનસ 1, ટ્રીકથી યાદ રાખવાના. sp3 માં શું 3 વાળા પ્લસ, sp3d માં 3 વાળા માઇનસ, 5 વાળા પ્લસ, sp3d2 માં 5 વાળા માઇનસ, 7 વાળા પ્લસ, અને આમાં 7 વાળા માઇનસ. બરાબર, આમ યાદ રાખશો તો તમને રાસાયણિક બંધના આણ્વીય રચનામાં પણ કામ લાગશે. બહુ હેલોજન આયનો જે છે, ધન આયન અને ઋણ આયનની અંદર સંકરણો આ પ્રકારના હોય, જે મેં તમને ટ્રીકથી લખાવ્યા છે. રેડી મિત્રો? એક આ વાત યાદ રાખજો. હવે આપણે આગળ વધીએ, થોડીક લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ કે આ બહુ આંતરહેલોજન સંયોજનોની લાક્ષણિકતા શું. તો મિત્રો, આંતરહેલોજન સંયોજનો છે જે બધા જ આંતરહેલોજન સંયોજનો સહસંયોજક અણુઓ છે અને સ્વભાવે પ્રતિચુંબકીય છે. અનુચુંબકીય નથી, પ્રતિચુંબકીય છે. સહસંયોજક છે, મતલબ કે હેલોજન હેલોજન વચ્ચે સહસંયોજક બંધ હશે ને પ્રતિચુંબકીય છે. ClF સિવાય 298 કેલ્વિન તાપમાને તેઓ બાષ્પશીલ ઘન પદાર્થો અથવા પ્રવાહી સ્વરૂપે હોય છે. ClF સિવાયના 298 કેલ્વિન તાપમાને, એટલે કે સામાન્ય તાપમાને તેઓ બાષ્પશીલ ઘન પદાર્થો અથવા પ્રવાહી સ્વરૂપ હોય છે. ઘન પદાર્થો તો બાષ્પશીલ હોય, બાકી પ્રવાહી સ્વરૂપે 298 કેલ્વિન તાપમાને હોય. ClF વાયુ સ્વરૂપે હોય. તો 298 કેલ્વિન એ વાયુ સ્વરૂપે છે. પછી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સિવાયના તેમના ભૌતિક ગુણધર્મો હેલોજન ઘટકોના મધ્યવર્તી હોય. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સિવાયના તેમના ભૌતિક ગુણધર્મો હેલોજનના મધ્યવર્તી હોય. મતલબ એવો થયો કે ClF હોય તો એમાં ફ્લોરિન અને ક્લોરિનના ગુણધર્મની વચ્ચેનો ગુણધર્મ આનો હોય. ફ્લોરિન જે ગુણધર્મ ધરાવતું હોય અને ક્લોરિન જે ગુણધર્મ ધરાવતું હોય, એનાથી વચ્ચેનો ગુણધર્મ ClF માં હોય. આ બેને બાદ કરતા કયા બે ભૌતિક ગુણધર્મો? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. રેડી? તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સિવાય તમામ ભૌતિક ગુણધર્મો આંતર હેલોજનના હેલોજન તત્વોના મધ્યવર્તી હોય, મતલબ તેમાં જે બે હેલોજન છે એના વચ્ચેના હોય. બરાબર? પરંતુ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ અપેક્ષા કરતા થોડા ઊંચા હોય. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ અપેક્ષા કરતા થોડા ઊંચા હોય, કારણ કે સહસંયોજક બંધ બની ગયો. અપેક્ષા હોય આપણને કે આટલું હોવું જોઈએ, બે જોડાય તો એના કરતા થોડાક ઊંચા મળે. રેડી મિત્રો? આ એની લાક્ષણિકતા. પછી આગળ વધી, હજી આની અંદર એક કોન્સેપ્ટ છે જે આપણે સ્ટડી કરવાનો પ્રયત્ન કરીએ, જે બહુ અગત્યનો છે, જે બહુ કામનો છે. મિત્રો, તેમના રાસાયણિક ગુણધર્મોની સરખામણી જો આપણે કરવા માંગીએ તો વ્યક્તિગત હેલોજન તત્વો સાથે કરી શકાય.
એમના રાસાયણિક ગુણધર્મોની સરખામણી વ્યક્તિગત હેલોજન તત્વો સાથે કરી શકાય. મતલબ કે વ્યક્તિગત રીતે એમાં જે હેલોજન પ્રેઝન્ટ હશે એના જેવી રાસાયણિક પ્રક્રિયાત્મકતાઓ ધરાવતા હશે. આ યાદ રાખવાનું. બરાબર. સામાન્ય રીતે આંતરહેલોજન સંયોજનો છે એ હેલોજન તત્વ એટલે કે ફ્લોરિન સિવાય કરતા વધુ પ્રતિક્રિયાત્મક હોય. સમજાવું. સામાન્ય રીતે આંતરહેલોજન સંયોજન ફ્લોરિન સિવાયના તમામ હેલોજન તત્વથી વધારે સક્રિય હોય, વધારે પ્રતિક્રિયાત્મક હોય. આમ કહેવા માંગે છે વધારેમાં વધારે સક્રિય ફ્લોરિન છે, પછી આંતરહેલોજન સંયોજન કોઈ પણ હોય, અને પછી ઓલા બિચારા ક્લોરીન ને બ્રોમિન ને આયોડીન છેલ્લે પડ્યા છે. આમ સક્રિયતા અથવા તો પ્રતિક્રિયાત્મકતા. આવી રીતના હશે મિત્રો. આનું કારણ છે મિત્રો, શા માટે આવું થયું તો કે એનું કારણ છે આંતરહેલોજનની અંદર રહેલો XX બંધ. કારણ કે આ તો સક્રિય છે જ, પણ એના સિવાય તમે વિચારો તો શું થાય તો કે આંતરહેલોજનમાં XX ડેશ બંધ છે. મતલબ કે હેલોજન બીજા હેલોજન સાથે બંધથી જોડાય છે કે જે XX બંધ કરતા નિર્બળ હશે. આ બંધ કરતા કેવો હશે? આ નિર્બળ હશે. આ બંધની હું સરખામણી કરું આ બંધની પ્રબળતા સાથે તો આ બંધ નિર્બળ હોય. કયો? આ પ્રબળતા લખીએ, આ વધારે પ્રબળ હોય. એક ફ્લોરિનને બાદ કરતા, અને પછી ફ્લોરિન સિવાય લખવાનું, એટલે કે FF બંધ સિવાય. FF બંધ તો સૌથી નિર્બળ છે કારણ કે અંદર રિપલ્શન વધારે છે. મેં તમને ભણાવ્યું હતું બંધ વિયોજન એન્થાલ્પી માટે. બરાબર. તો એક આ વાત યાદ રાખવાની. આવું થવાનું કારણ આ છે. રેડી? ફ્લોરિન બંધ તો સૌથી નિર્બળ છે. અહીંયા હું X તરીકે શું લઈ શકીશ? ક્લોરીન, બ્રોમિન, આયોડીન. આમાં તો કોઈ પણ આવી શકે. હજી એક અગત્યની લાક્ષણિકતા સમજીએ. મિત્રો, આંતર હેલોજન સંયોજનો જળ વિભાજન પામી અને નાના હેલોજનમાંથી હેલાઇડ આયન આપે. આંતર હેલોજન સંયોજનો જળ વિભાજન પામી નાના હેલોજનમાંથી હેલાઇડ આપે. નાનો હેલોજન જે હોય હેલાઇડમાં રૂપાંતરિત થાય. નાનો હેલોજન હોય હેલાઇડમાં રૂપાંતરિત થાય અને મોટા હેલોજનમાંથી અનુક્રમે હાઇપોહેલાઇટ એ કયા પ્રકારનું હોય તો કે XX ડેશ, હેલાઇટ XX-3, હાઇપોહેલાઇટ, હેલાઇટ. હમણાં હું બધું સમજાવું. હેલેટ અને પર હેલેટ. આપે. હું જળ વિભાજન સમજાવું મિત્રો. મારી આગળ XX ડેશ ટાઈપનું હેલોજન છે તો મને ખબર છે આનું કદ મોટું હશે અને આનું કદ નાનું હશે, કારણ કે તમે પહેલા જ સમજાવ્યું. એનું જળ વિભાજન કરું, પાણી સાથે પ્રક્રિયા કરું, એટલે નાના કદનો હેલોજન જે હોય એનું રૂપાંતરણ હેલાઇડમાં થાય. મતલબ કે -1 વાળો બને. એની હારે પ્રોટોન જોડાઈ જાય એટલે HX ડેશ બની જાય. માઇનસ જ થયું ને, H પ્લસ ને X -1. મોટા કદનો અનુક્રમે શું બનશે તો કે HOX. આને હેલાઇડ કહેવાય. અને જો XX ડેશ ટાઈપ હોય તો હાઇપોહેલાઇટ કહેવાય. આયન હોય તો OX- જે આયન છે એને શું કહેવાય? હાઇપોહેલાઇટ
હેલાઇટ, અને આ તો આખું હાઇપોહેલસ એસિડ થઈ ગયું. આ શું થઈ ગયું? હાઇપોહેલસ એસિડ. એટલે કે આને કેમ હું હેલાઇડ કહું? આને જ હેલાઇડ કહેવાય, આને તો હાઇડ્રોજન હેલાઇડ કહેવાય. તો આ હેલાઇડ, આ હાઇપોહેલાઇટ મળે જે હાઇડ્રોજન સાથે જોડાઈને હાઇપોહેલસ એસિડ આપી દે. આ હાઇપોહેલસ એસિડ બની ગયું. આવી રીતના X3 હોય તો એમાં 3 પાણીના અણુ જોશે જળ વિભાજન માટે. અહીં એક માટે 1, 3 હોય તો 3 જોઈએ જળ વિભાજન માટે, અને મને મળશે HX'. શું મળશે? HX'. હવે X 3 વખત છે તો અહીંયા 3 આવશે, પ્લસ બીજું જે મળશે એ શું હશે મિત્રો? HXO2. આ તો હેલાઇટ બન્યો ફરીથી. આ XO2 -1 બન્યો, જેને કયો આયન કહેવાય? હેલાઇટ આયન. અને કયું એસિડ બનાવે? આ હેલસ એસિડ છે, હેલસ એસિડ. રેડી? X5 હોય તો 5H2O જોઈએ. અહીંયા 5 ટાઈમ્સ HX' મળશે, જે હેલાઇડ જ છે. નાના કદનું હેલાઇડ બને હંમેશા. મોટા કદનું શું થશે હવે? તો કે HXO3, એટલે XO3 -1 છે. આયનને શું કહેવાય? તો કે હેલેટ આયન. પણ આ ખરેખર હેલિક એસિડ બની ગયું. હાઇપોહેલસ એસિડ, હેલસ એસિડ, હેલિક એસિડ. XX7. અહીંયા 7H2O ની જરૂર પડશે. 7 ટાઈમ HX' હેલાઇડ બન્યો, પ્લસ HXO4. અહીંયા કયો આયન મળે તમને? તો અહીંયા તમને મળે XO4 -1, જેને પર હેલેટ આયન કહેવાય, અને એમાંથી પર હેલિક એસિડ બને. આ તમે યાદ રાખજો. રેડી મિત્રો? તો જળ વિભાજનથી આપણને અલગ અલગ નિપજો મળશે. એક વાત ફાઇનલ, કોઈ પણ ટાઈપ હોય નાના કદનું તો હેલાઇડ જ બને. જો હેલાઇડ -1, X' -1. મોટા કદમાંથી જોવું પડે. XX હોય તો હાઇપોહેલાઇટ આયન, જે હાઇડ્રોજન જોડાઈને હાઇપોહેલસ એસિડ આપે. XX3 હોય તો હેલાઇટ આયન, જે પાણીના હાઇડ્રોજન સાથે જોડાઈને હેલસ એસિડ આપે. હાઇપોહેલસ એસિડ, હેલસ એસિડ, હેલિક એસિડ ને પર હેલિક એસિડ. રેડી મિત્રો? તો આ એક વાત યાદ રાખજો. આગળ વધીએ. એક અણુની અંદર બંધારણ ને આ તેની બધું થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. VSEPR થિયરી મુજબ જાય મિત્રો તો X3 ટાઈપના જે સંયોજનો હોય વડેલો T આકાર ધરાવે. X5 છે એ સમચોરસ પિરામિડલ, અને IF7 જે છે એ પેન્ટાગોનલ બાયપિરામિડલ બંધારણ ધરાવે. એમાં VSEPR મુજબ, આનું ફૂલ ફોર્મ તો તમે જાણતા હશો, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી. એના મુજબ BRF3 નો આકાર આપણે સમજીએ કેવો હશે. તો કે BRF3 નો આકાર આવો હશે. BR પછી એક ફ્લોરિન અહીંયા, એક ફ્લોરિન અહીંયા, એક ફ્લોરિન અહીંયા, અને એના નિરક્ષીય સ્થાનમાં લોન પેર હશે મિત્રો. કયા સ્થાનમાં? નિરક્ષીય સ્થાનમાં. કારણ શું? તો કે મધ્યસ્થ પરમાણુ જે બ્રોમિન છે એના સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન ધરાવે. બરાબર? 2 અહીંયા ગયા. બરાબર? 7 ઇલેક્ટ્રોન ધરાવે. તો એમાંથી એક અહીંયા યુઝ થયો, એક અહીંયા યુઝ થયો ભાગીદારીમાં, એક અહીંયા, 3 થયા, 4 ને 5. હજી એક લોન પેર એની આગળ હશે. એક લોન પેર આ ટાઈપ, એક લોન પેર આ. થઈ ગયા સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 6 ને 7. એક ઇલેક્ટ્રોન બ્રોમિન આપ્યો હશે આમાં, એક ઇલેક્ટ્રોન ફ્લોરિન આપ્યો હશે. તો હવે એનો આકાર આવો થઈ ગયો. આ લોન પેર શું કરશે? તો કે હવે બ્રોમિન આગળ કેટલી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વિધા? તો કે 2. 3 ઇલેક્ટ્રોન તો પરમાણુ સાથે, ફ્લોરિન પરમાણુ સાથે સહસંયોજક બંધમાં છે. હવે જે 4 ઇલેક્ટ્રોન વધ્યા એના 2 અબંધકારક ઇલેક્ટ્રોન છે. હવે VSEPR સિદ્ધાંત મુજબ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થશે? અપાકર્ષણ. બરાબર? અને જેથી કરીને શું કરશે? તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ ટ્રાયગોનલ બાયપિરામિડલના ખૂણાનું સ્થાન લેશે. PBP માં ટ્રાયગોનલ બાયપિરામિડલમાં ખૂણાનું સ્થાન લે. અને ખૂણાનું સ્થાન લેશે એટલે શું થાય? તો કે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ વધ્યું એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ આને ધક્કો મારે, આને ધક્કો મારે, એટલે આને ધક્કો મારે, આને ધક્કો મારે. સ્ટ્રેટ બોન્ડ હોવા જોઈએ, એના બદલે આ બોન્ડ સેજ આમ વળી જાય, એટલે વડેલો ટી આકાર લખ્યો હોય. કારણ કે અપાકર્ષણના કારણે થોડા થોડા બોન્ડ બે વળી ગયા છે. બહુ એટલા બધા ન વળી, હવે આપણે થોડાક વધારે વાળી દીધા આવી રીતના. અને હવે શું થશે? તો કે આ જે યુગ્મ છે ઇલેક્ટ્રોન યુગ્મ એ નિરક્ષીય સ્થાનની અંદર ગોઠવાઈ જશે.
બરાબર. તમે જાણો છો અબંધકારક વચ્ચે મેક્સિમમ અપાકર્ષણ હોય, પછી અબંધકારક બંધકારક વચ્ચે હોય, બરાબર. અને અક્ષીય સ્થાન ઉપર ફ્લોરિન પરમાણુઓ અબંધકારક અપાકર્ષણને ન્યૂનતમ કરવા માટે નિરક્ષીય ફ્લોરિન પરમાણુઓ તરફ વળશે. એટલે જે આ અપાકર્ષણ છે એને ઓછું કરવા માટે અક્ષીય સ્થાનમાં જે ફ્લોરિન પરમાણુઓ ગોઠવાયેલા હતા એ નિરક્ષીય સ્થાનના ફ્લોરિન તરફ સીધ વળી જશે. રેડી મિત્રો, બસ આટલું યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરશું આના ઉપયોગો વિશે. સમજણ વડેલો ટી આકાર કેમ થયો? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ખૂણામાં જાય એટલે અપાકર્ષણ વધે, અપાકર્ષણના કારણે જે અક્ષીય સ્થાન ઉપર ફ્લોરિન છે એ નિરક્ષીય ફ્લોરિન તરફ વળે. ઉપયોગો આંતર હેલોજન સંયોજનોના. મિત્રો, આ સંયોજનો બિનજલીય દ્રાવક તરીકે ઉપયોગી છે. આ સંયોજનો બિનજલીય દ્રાવક તરીકે ઉપયોગી છે. તે ઘણા ઉપયોગી ફ્લોરિનેશન કરતાઓ છે. મતલબ કે સરળતાથી ફ્લોરિન આપે છે. તે ઘણા ઉપયોગી ફ્લોરિનેશન કરતાઓ પણ છે. જેમ કે આપણને કીધું કે યુરેનિયમ 92-235 છે ની સમૃદ્ધિ માટે UF6 ના ઉત્પાદનમાં બે વસ્તુ વાપરી શકાય, ClF3 અને BrF3. મતલબ કે યુરેનિયમને શુદ્ધ કરવા માટે અને સમૃદ્ધ કરવા માટે પહેલા એને ફ્લોરાઇડમાં ફેરવવામાં આવે, બરાબર. યુરેનિયમ સોલિડ જે હોય એની રિએક્શન તમે આ બેમાંથી કોઈ પણ એક સાથે કરો, ClF3 અથવા તો BrF3, બરાબર. આ લિક્વિડ છે ClF3, બરાબર. તો શું થશે તો કે સોરી અહીં આપણે સ્ટેટ લખવાની તરીકે જરૂરિયાત નથી, બુકમાં લિક્વિડ લખ્યું ખરેખર ગેસ હોય ClF3, બરાબર. તો એની સાથે પ્રક્રિયા કરીને UF6 ગેસ બનાવશે પ્લસ છૂટું પડશે 3ClF ગેસ, 3ClF ગેસ. હવે શું તો કે શુદ્ધ બનાવવા માટે હવે એને તોડવામાં આવે. આ અશુદ્ધ હતો એની યારે પ્રક્રિયા કરી ખાલી એલ્યુમિનિયમ જ રિએક્શન કરે, હવે તોડે એટલે તમને શુદ્ધ એલ્યુમિનિયમ મળી જાય. મતલબ કે સમૃદ્ધ કરવા માટેનો યુઝ કરી શકાય. જેથી મિત્રો સારા એવા ફ્લોરિનેટિંગ એજન્ટ છે, આવી રીતના એનો ઉપયોગ કરી શકાય. બિનજલીય દ્રાવકો માટે ઉપયોગી છે અને સંકેન્દ્રણ કરવું હોય તમારે કોઈને એકત્રિત કરવું હોય શુદ્ધ સ્વરૂપે યુરેનિયમના શુદ્ધ સ્વરૂપે સંકેન્દ્રણ માટે એને UF6માં કન્વર્ટ કરવામાં આવે છે અને તોડે એટલે આવું થઈ જાય, આ પછી શુદ્ધ મળી જાય તમને, ગેસ આવશે મિત્રો. આ વાત યાદ રાખજો. તો આવી રીતના તમે એનો ઉપયોગ કરી શકો. તો મિત્રો અહીંયા આપણે બે અગત્યના ખૂબ જ સંયોજનો વિશે વાત કરી, હેલોજનના ઓક્સો એસિડ સંયોજનો અને હેલોજનના આંતર હેલોજન સંયોજનો. અહીંયા આપણે સમૂહ નંબર 17 પૂરો કરીએ મિત્રો. લખીને પ્રેક્ટિસ કરતા રહેજો, બરાબર. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.